નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તારીખ 26મી એપ્રિલના રોજ યોજાનાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પ્રચારની શરૂઆતો પણ કરી દીધી છે. ત્યારે સૌ કોઈની નજર વડોદરાની પૂર્વે આવેલ વોર્ડ નંબર 15ની હાઈ પ્રોફાઇલ ચૂંટણી ઉપર ટકેલી છે. ભાજપે વોર્ડ નંબર 15માં રિષભ કામદાર, અજય રબારી, જ્યોતિ પંડ્યા અને નયના શાહને ઉમેદવાર બનાવ્યા છે. તો કોંગ્રેસ પક્ષે વાઘોડિયાના માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પુત્રી નીલમ નિગમ, ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ માજી નગરસેવક આશીષ જોશી અને અન્ય માજી નગરસેવક પારુલ પટેલ પાસે ઉમેદવારી કરાવી છે. સમગ્ર શહેરનું ધ્યાન વોર્ડ નંબર 15 ઉપર એટલા માટે કેન્દ્રિત છે કારણ કે આ વોર્ડ ઉપર ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું વર્ચસ્વ છે અને એ ટકાવી રાખવા માટે સોટ્ટાના સમર્થકો દ્વારા પણ આક્રમક ઢબે પ્રચાર કરાઈ રહ્યો છે. આ વિસ્તારમાં મતદારોને સંબોધન માટે ભાજપના 6 ટર્મ માટે ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવ આવી પહોંચ્યા હતા. માઇક હાથમાં આવતા જ મધુ શ્રીવાસ્તવ એમના આગવા અંદાજમાં લોકોને આકર્ષિત કરવા ગયા હતા, પરંતુ તેમણે જે બફાટ કર્યો એનાથી કોંગ્રેસના ઉમેદવારોને પણ બહાર નીકળવું ભારે પડી ગયું હતું. મધુ શ્રીવાસ્તવે જાહેરમાં એકરાર કર્યો હતો કે કોંગ્રેસીઓ પ્રખર ભ્રષ્ટાચારી હોય છે. જો કે આ બોલતી વખતે મધુ શ્રીવાસ્તવ એ ભૂલી ગયા કે વોર્ડ નંબર 14માં દીપા શ્રીવાસ્તવ અને વોર્ડ નંબર 15માં નીલમ શ્રીવાસ્તવ એમની સગી પુત્રીઓ જ કોંગ્રેસની ઉમેદવાર છે. મધુ શ્રીવાસ્તવે ફિલ્મી અંદાજમાં પ્રચાર કરવાની લાઈમાં ઊંધું વેતરી નાખતા હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી. એમને એમનું ગુલામી કરે એને કામ કરાવવાનું અને કોંગ્રેસના લોકોને લઈને ભ્રષ્ટાચાર કરીને આવે કોંગ્રેસના લોકો અને ભાજપમાં લઈ લઈને ક્લિયર વોશિંગ તરીકે ક્લિયર કરી આપે. આ નીતિ ભારતીય જનતા પાર્ટીની. અત્રે નોંધનીય છે કે મધુ શ્રીવાસ્તવને ભાજપે વાઘોડિયા મત વિસ્તારમાંથી સાઇડલાઇન કરી નાખતા હવે સત્તા વગર તેઓ તરફડી રહ્યા હોય એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. તો બીજી તરફ ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ ડંકાની ચોટ પર વોર્ડ નંબર 15માં ભાજપના 4 ઉમેદવારો જીતશે એવો હુંકાર ભર્યો છે. વડોદરામાં વેરવિખેર થયેલી કોંગ્રેસ પાર્ટી વોર્ડ 15માં આશીષ જોશી અને મધુ શ્રીવાસ્તવના ખભે બેસીને ચૂંટણી જીતવા નીકળી છે, ત્યારે ગ્રાઉન્ડ ઝીરોની પરિસ્થિતિ બિલકુલ અલગ દેખાઈ રહી છે. એક તરફ રાજનીતિમાં મધુ શ્રીવાસ્તવ જેવા બયાન બહાદુર નેતાને પરિણામે કોંગ્રેસ માટે પણ ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ગઢના કાંગરા ખેરવવાની નેમ કેટલી સફળ જશે એ તો આવનારો સમય જ બતાવશે. અને પેલા ભાઈ બોર્ડ લગાવીને બેઠા છે કે કોંગ્રેસ નહીં આવે. હવે ચૂંટણી પતી જશે, તારી હાલત શું થશે? અમારી ચેલેન્જ છે. જોમો કાલે બેનર ઉતારી દેજે, નહીં તો તારી હાલત ખરાબ થશે. તને કોઈ બી બચાવવા ના આવે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.